અમદાવાદમાં એબીપી અસ્મિતાના અહેવાલ બાદ એએમસી જાગી. સોલાના આકાંક્ષા ફ્લેટમાં રોગચાળો વકરવાને લઈને પ્રશાસન દોડતું થયું. એબીપી અસ્મિતાનો અહેવાલ જોતા જ મેયર પણ સ્થળ ઉપર દોડી આવ્યા. ડ્રેનેજ અને જ્યારે રિપેરિંગ કર્યું ત્યારે ખ્યાલ આવ્યો કે નર્મદાના પાણીની નીચે ડ્રેનેજની પાણી ખુલવાના કારણે જ ખ્યાલ આવ્યો. ખુદે નહીં તો સુધી તો પાણી કોઈની પહેલાંની ફરિયાદ હતી નહીં. આ ફરિયાદ થઈ એ ફરિયાદના કારણે જ આપણે રવિવારે ચેક કરાવ્યું હતું અને રવિવારે પછીનું જે પાણીની સેમ્પલ લીધા ગઈકાલે અમારા કોર્પોરેટરોને ખ્યાલ આવ્યો તો ગઈકાલે આવીને અહીંયા 40-40 ટાંકી સફાઈ કરાઈ છે ને નર્મદાનું પાણી વધતા ટેન્કરથી પાણી પણ આપવામાં આવ્યું છે. જે લોકોની બેદરકારી છે એના સામે અમારા એન્જિનિયરિંગ વિભાગ દ્વારા તપાસ કરીને આગળનું કાર્યવાહી કરી. ડિપાર્ટમેન્ટમાં ઘણા બધા લોકોને ઝાડા ઉલટીના બનાવ બનવાનો કિસ્સો સામે આવેલો હતો. એના અનુસંધાને આરોગ્ય વિભાગની ટીમો અહીંયા ઉપલબ્ધ છે. 40 લોકોને અત્યારે જે સ્થળ ઉપર સારવાર આપવામાં આવી છે. જાણવા એ મળ્યું છે કે અહીંયા રવિવારે ગંદુ પાણી આવવાની કમ્પ્લેન મળી હતી, જે કોર્પોરેશન દ્વારા તાત્કાલિક એનું સોલ્યુશન લાવવામાં આવ્યું હતું. મંગળવાર સવારથી જે કોર્પોરેશનનું પાણી આવતું એ ચોખ્ખું આવ્યું હતું, એનું ક્લોરિનેશન પણ પૂરતું જાણવા મળેલું હતું. પરંતુ જે અંડરગ્રાઉન્ડ ટાંકામાં પાણી મિક્સિંગ થયેલું હોય અને એ વપરાશમાં આવેલું હોય તેને કારણે અમુક લોકોને ઝાડા ઉલટીના કેસો થયા હોવાનું ધ્યાનમાં આવેલા છે. તમામ ટાંકા રહીશોને જાણ કે તમામ ટાંકાની અંદરના સેમ્પલ લેવામાં આવે છે.